હરિમ પરમાનંદમુપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. અદ્ય શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયस्य છાત્રાः સર્વે મિલિત્વા प्रतिवर्षानुसारं राज्यस्तरीय शास्त्रीय स्पर्धायां गतवन्तः आसीत्. ते सर्वेपि स्वस्वविषयं तत्र प्रतिपाद्य अस्माकं विद्यालयस्य गौरवं सान्दीपनित्वम् एवं च निखिलशास्त्राणां गौरवं वर्धयित्वा सर्वेपि समागताः. गुजरात राज्यना प्रतिवर्षे ज्यां कमिशनरश्री शाळाओनी कचेरी गांधीनगर, गुजरात संस्कृत पाठशाला शिक्षक मंडळ અને ખોખરા હનુમાન હરિહરધામ મોરબી માં કનકેશ્વરીના સાનિધ્યમાં આ શાસ્ત્રીય સ્પર્ધાઓનું આયોજન. તેમાં સંપૂર્ણ ગુજરાતમાંથી જેમ 46 સંસ્કૃત મહાવિદ્યાલયો જોડાય છે, આ વર્ષે 31 વિદ્યાલયોમાંથી 30 વિદ્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. એટલે સંપૂર્ણ ગુજરાતમાંથી 648 ઋષિકુમારો એ આ શાસ્ત્રીય સ્પર્ધામાં ભાગ લીધો. એવી જ રીતે એ જ સ્પર્ધામાં આપણી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી પણ 30 વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ગયા હતા. ટોટલ 36 સ્પર્ધાઓ હતી. એમાં આપણા વિદ્યાર્થીઓ ઋષિકુમારોએ 31 વિષયોમાં ભાગ લીધો. હવે 31 વિષયોમાંથી જ્યારે વિદ્યાર્થીઓ ગયા ત્યારે ખૂબ ઉત્સાહથી એમાં જોડાયા અને ટોટલ 28 મેડલો આપણે બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને પ્રાપ્ત થયા. આ બદલ તમામ ગુરુજનો જે છે, બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયનો સ્ટાફ, એ સ્ટાફની એ ગુરુજનોની ખૂબ મહેનત તો છે જ, માર્ગદર્શન પણ ખૂબ. પણ આ બધું જે છે સફળ એટલા માટે થયું કે અમારા માટે, અમારા ઉપર કાયમીને માટે પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ વરસતા રહ્યા છે. એટલી જ સાથે સાથે શ્રી હરિની કૃપા અને એનો અનુગ્રહ પણ અમને પ્રાપ્ત થતો રહ્યો છે. તો આ વર્ષે પણ સતત લગાતાર 4 વર્ષથી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય જે છે તે વિજય વૈજયંતી પ્રાપ્ત કરતા આવે છે. વિજય વૈજયંતી એમાં ત્યારે જ મળે કે જ્યારે જે વિદ્યાલયના ગુણ પોઈન્ટ વધારે હોય. તો આ વર્ષે આપણે ઋષિકુમારોના 65 ગુણ બધાથી વધારે થયા છે અને એ હિસાબે એને વિજય વૈજયંતી મળેલી છે. આ વિજય વૈજયંતી આનંદનો વિષય એટલા માટે છે કે આપણે જે ઋષિકુમારોને તૈયાર કરી રહ્યા છે અને એમાં ઊંડાણમાં પડેલું જે છે, એ ઊંડાણમાં પડેલું જ્ઞાન, એ જ્ઞાનને આ ગુરુજનો સતત એની પાછળ મહેનત કરી, પુરુષાર્થ કરી અને સજાગતાપૂર્વક એ જ્ઞાનને બહાર લાવે છે માધ્યમથી. કારણ કે એ સ્પર્ધાઓનો માહોલ એ રીતનો હોય છે કે જ્યારે એક સંસ્કૃત મિની કુંભ, સંસ્કૃત કુંભ ભરાયો હોય એવું એક આયોજન ત્યાં 3 દિવસ જે જગ્યાએ આયોજન થયું હોય ત્યાં એવો માહોલ હોય છે અને એ માહોલમાં ખૂબ રહેવાની મજા આવે છે. વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી ભાગ લે
અને બધી સંસ્થાઓના ગુરુજનો નિર્ણાયક સ્વરૂપે ત્યાં હોય છે. તટસ્થ નિર્ણય, પ્રામાણિકતાપૂર્વક નિર્ણય કરવામાં આવે છે અને ખરા અર્થમાં જેને શાસ્ત્રને સમજ્યું છે, શાસ્ત્રને જે ખરા અર્થમાં અભ્યાસ શાસ્ત્રનો કર્યો છે, એવા વિદ્યાર્થીઓને જ ત્યાં ન્યાય મળે છે. એટલે આપણે એક આનંદની વાત એ છે કે આપણા ઋષિકુમારો પૂજ્ય ભાઈશ્રીને આશીર્વાદથી આ શાસ્ત્રને સમજી શકે છે, શાસ્ત્રના જ્ઞાનને પચાવી પણ શકે છે અને જીવનમાં માત્ર પચાવવું એ નહીં, ઉતારી અને એના આચરણમાં પણ મૂકવાનો દિવસે ને દિવસે પ્રયત્ન કરતા એવા છે. અને એ સંપૂર્ણ શ્રેય વ્યક્તિનું અથવા વિદ્યાર્થીનું એક અનુશાસનમય જીવન જ્યારે હોય, અનુશાસનમાં પણ શાસ્ત્ર રહેલું છે. કારણ કે શાસ્ત્ર એ જ શીખવે છે આપણે કે અનુશાસનમય જીવન જ્યારે જીવનમાં આપણે ઉતારીએ અને તો આપણે એ શાસ્ત્ર સંપૂર્ણ રીતે સમજી શકીએ અને એમાં આપણે આગળ. તો આ પ્રકારનું જ્યારે વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષથી જ જ્યારે જ્ઞાન આપવામાં આવતું હોય તો સ્વાભાવિક છે કે એની સફળતા, એની જે પ્રયત્ન છે, પ્રયત્નની સફળતા પ્રાપ્ત થાય જ છે. અને આ સંપૂર્ણ જેમ કહ્યું કે ગુરુ કૃપા હિ કેવલમ, આ બધું ગુરુ કૃપાના એક ફળ છે, ગુરુ કૃપાનો આશીર્વાદ છે. અને એ આશીર્વાદ પ્રાપ્ત કર્યું છે જ્યારે તમામ ઋષિકુમારોએ, ત્યારે એમને આ તબક્કે એક આચાર્ય તરીકે અને સાંદીપની પરિવાર તરીકે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ગુરુજનોને એક આશીર્વાદની અભિલાષા સાથે વંદન કરું છું. અને આવી જ રીતે પ્રતિવર્ષ તમામ ઋષિકુમારોને આ ગુરુજનો જે છે તૈયાર કરાવે એ જ અપેક્ષા છે. અને આ અમારા પુરુષાર્થમાં પૂજ્ય ભાઈશ્રીનો પ્રેમ અમને કાયમી મળતો રહે અને એમના આશીર્વાદ પ્રાપ્ત થતા રહે એવી જ એક એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી હરિની કૃપા પણ અમારા ઉપર અવિરત વરસતી રહે એ શ્રી હરિને વંદન કરી અને ફરી પાછું વિજય વૈજયંતીનો જે આનંદ, ઉત્સાહ એ કાયમી બાબડેશ્વરમાં એવી જ એક અપેક્ષા. અને બધા ઋષિકુમારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ગુરુજનોને વંદન, અભિનંદન અસ્તુ. જય શ્રી કૃષ્ણ.